નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 2000 હપ્તાને લઈને મોટા સમાચાર। પીએમ કિસાન યોજનાના જોડાયેલા ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ છે કે પૈસા ક્યારે આવશે અને વર્તમાન સંકેતો અનુસાર સરકાર હોળી પહેલાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે। હવે આ હપ્તા ફેબ્રુઆરી 2026 પહેલાં કે બીજા અઠવાડિયામાં જમા થઈ શકે છે અને કેટલાક અહેવાલો 11 ફેબ્રુઆરી 2026ની આસપાસ તારીખ સૂચવે છે, પરંતુ અંતિમ તારીખ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વધુ મહત્વની આગળ વાત કરીએ કે આજે આખા દેશમાં હડતાલ। 13 ફેબ્રુઆરી દેશમાં એક બેંક કર્મચારીઓ હડતાલને જાહેર કરી હતી, જેનાથી કામકાજ પ્રસ્તાવિત થશે। એઆઈઓએ અને બીએફઆઈ જેવી 3 મુખ્ય યુનિટીઓ આ વિરોધનું નેતૃત્વ કરી રહી છે અને કર્મચારીઓનો મુખ્ય હેતુ એ અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની માંગ અને નવા શ્રમ કાયદાઓને વિરોધ કરી રહ્યા છે। આ હડતાલને કારણે રોકડ વ્યવહાર અને ચેક ક્લિયર જેવી સેવાઓનો સામાન્ય જનતાને મુશ્કેલીઓ પડી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે 30 કરોડ મજૂરો હડતાલ પર। પોતાના વિવિધ પડતર માંગણીઓને લઈને દેશભરના 30 કરોડ વધુ મજૂરો 12 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી હડતાલ પર જશે અને 10 કેન્દ્રીય સ્ટેન્ડ યુનિટને સંયુક્ત સંગઠને આ આંદોલનનું એલાન કર્યું છે। ઓલ ઇન્ડિયાના સ્ટેન્ડ યુનિટ કોંગ્રેસના જણાવ્યા મુજબ દેશના 600 જિલ્લાઓના હડતાલની અસર જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે મજૂરોની આ લડતમાં ખેડૂતોને અન્ય ફેડરેશનોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે દરેકને 15,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં ઘરકંઠી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના સ્વરોજગારને માટે પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકારે લાભાર્થીઓને ઘરકંઠી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવીને તે વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે, જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાહન ચાલકો ખાસ સાવધાન। ગાંધીનગરમાં સચિવાલય બહાર આજે પોલીસે સરકારી કર્મચારીને વિરુદ્ધ કડક ટ્રાફિક હાથ ધરાઈ છે। તે સચિવાલયમાં પ્રવેશતા જે કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું ન હતું, તે કારમાં સીટ બેલ્ટ બાંધ્યો ન હતો, તેમની સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમનું પાલન દરેક નાગરિકો માટે ફરજિયાત છે, પછી ભલે તે સરકારી હોય। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફ નહીં થાય। ખેડૂતોની દેવા આપીને લઈને આજે એક મોટો સમાચાર સામે આવ્યો છે। મિત્રો, ઘણા સમયથી ખેડૂતોને રાહ જોઈ રહ્યા છે કે ખેડૂતનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજુ સુધી સરકારે આના પર કામ કર્યું નથી અને મિત્રો સરકારે બીજા કાર્યો માટે પૈસા ફાળવે છે અને કાયમની અંદર પણ લાખો કરોડો રૂપિયા પાણીની જાય છે, પરંતુ મિત્રો અત્યારે ખરેખર જે ખેડૂતોની પૈસાની જરૂર છે તે માટે અત્યારે સરકાર આગળ આવી રહી નથી અને અત્યારે ગુજરાતના 20 લાખથી વધારે ખેડૂતો લાખો રૂપિયા દેવું છે, એક આંકડો સામે આવ્યો છે। વધુ આગળ વાત કરીએ કે સરકાર માણસો તમારા ઘરે આવશે। દેશભરમાં આગામી સમયમાં યોજનારી વસ્તી ગણતરીમાં 2027ની લઈને મોટો ફેરફાર મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય એ ગુજરાત માટે વસ્તી ગણતરી પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપાત્રક જાહેર કરી દીધું છે। જાહેર કર્યા ગુજરાતના 20 એપ્રિલથી 2026 સુધી જાહેર કરાયેલા લિસ્ટમાં એટલે કે મકાનની યાદી તૈયાર કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન સરકાર કર્મચારીને ઘરે જઈને તમારા પરિવારની વિગતોને એકત્રિત કરશે। આ પ્રક્રિયા વસ્તી ગણતરીના પ્રથમ અને પાયાનો તબક્કો છે, જે પાત્ર વ્યક્તિઓને ગણતરી જ નહીં પરંતુ દરેક મકાન રહેણાંક અને તેના ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવવામાં આવે છે। સમગ્ર આ કામગીરી 1 એપ્રિલથી સપ્ટેમ્બર સુધી અલગ અલગ તબક્કામાં ચલાવવામાં આવે છે। ગુજરાત માટે 20 એપ્રિલ 29 મેના વિષય અને સમુદ્ર બંદર કાર્યક્રમમાં આવ્યા છે, જેના યોમાં પહેલા કામગીરી સોંપાઈ ગઈ છે।
વધુ આગળ વાત કરીએ કે ભારત ભ્રષ્ટાચાર ઘટ્યો જુઓ. વિશ્વભરમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી પ્રતિષ્ઠિત સંસ્થાનો ગ્લોબલ ટાર્બનની 1 વર્ષ 2025 માટે પોતાનો નવો બહુમતી અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ ભારત માટે રાહતના સમાચાર છે. કુલ 180 દેશો કરવામાં આવ્યા છે. સંરક્ષણમાં ભારત સ્થિતિ મામૂલી પણ મહત્વનો સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોતાને વિકસિત અને પારદર્શી ગણવામાં અમેરિકા અને બ્રિટિશ જેવા પશ્ચિમી દેશો ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, જે આશ્ચર્યજનક બાબત છે. તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલો મુજબ ભ્રષ્ટાચાર સૂચકનો ભારતનો ક્રમ સુધરીને 91 પર પહોંચ્યો છે. ભારતનો વર્તમાન કપ્શન સ્કોર 39 છે. અગાઉ વર્ષ એટલે કે 2023માં ભારત 93ના ક્રમે હતું, જે સુધરીને 91 પર આવ્યું છે. જો કે તે 39નો સ્કોર હજુ પણ ચિંતાજનક ગણાય છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે પેટ્રોલને લઈને સૌથી મોટી જાહેરાત. ભારત પેટ્રોલિયમ ભંડાર. જો તમે તેલ સંકટ આવે તો ભારત કેટલો સમય ટકી રહે તે જાણો. દેશની સુરક્ષા સંપૂર્ણ વિગત. વૈશ્વિક ઉપસ્થાનને સુવિધા જેવી સ્થિતિ કોઈ પણ દેશ માટે સૌથી મોટો પડકાર ઉજવલા સતત ઉપલબ્ધ યોજ હોય તે સોમવારે 9 ફેબ્રુઆરી 2024 રાજ્યભરમાં એક પ્રશ્ન ઉત્તર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશના આચાર્ય જણાવ્યું હતું કે ભારતે હાલમાં 74 દિવસ તેલ જરૂરિયાત પૂરી કરવા માટે પેટ્રોલિયમ ભંડાર છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ભારત બંધનનું એલાન જોઈ લો. આ વિરોધ પ્રદર્શન દેશમાં અલગ અલગ ખૂણેથી અંદાજે 30 સ્કોર કાયદે જોડાયેલી તેવી શક્યતા છે, જેની ગતિવિધિ મોટા પાયે અસર કરી શકે છે. દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની સંયુક્ત મંચે આ હડતાલ જાહેર કરી છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અરજિંદ કૌરે જણાવ્યું હતું કે આ હડતાલ અસર દેશના 600 જિલ્લાઓ પર જોવા મળશે. ઉલ્લેખનીય છે ગત વર્ષના આંકડો 550 હતો. તે દર્શાવીને આ વખતે વિરોધ અને કામદારોનો આક્રોશ બન્યો છે. વધુ મહત્વની આગળ વાત કરી કે અંબાલાલ પટેલની આગાહી. ખાસ કરીને 11મી ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમી વિપક્ષ સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે 12મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને પર્વતીય વિસ્તારમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂત આપી રહી છે, જેને પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા માવઠું વરસી શકે છે. ખેડૂતો માટે ચિંતાના સમય. આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ઊભા પાકને ઘણું નુકસાન પહોંચાડીને પૂરી શક્યતા ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ રહી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તે સમયસર પાક રક્ષણ માટે પગલાં ભરે હોય તો જંતુનાશક દવા યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફી થવા જોઈએ. આજે 2026નું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર મહિલાઓને, ગરીબો અને મધ્યવર્ગના લોકોને, કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે, જો કે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ છે. સાથોસાથ ખેડૂતો માટે પણ આ બજેટ અંદર રાહત આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને જે પણ આશા હતી પૂરી થઈ નથી અને ખેડૂતનું દેવું માફ કરવા આવશે. અને ખેડૂતો જે PM કિસાનનો હપ્તો વધારવામાં આવે તો હજુ સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શું મિત્રો સરકારે ખેડૂતનું દેવું માફ કરવું જોઈએ કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો. વધુ મહત્વની આગળ વાત કરી કે 2000 રૂપિયાનો હપ્તાના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM કિસાન યોજનાને લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહાકક્ષી યોજનાઓ હેઠળ 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 19 નવેમ્બર 2025ના રોજ પાછલો હપ્તો જાહેર થયો હતો. કેન્દ્ર સરકારે હવે હોળીના તહેવારે પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપીને તૈયાર કરી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડ છે તો ખાસ ધ્યાન આપો. આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન જેવા યોજના હેઠળ વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે હોસ્પિટલ કાર્ડ કેવી રીતે ચાલે છે. હોસ્પિટલ PM યોજનાને પર જોઈને રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલ પ્રકાર પસંદ કરીને લિસ્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત આયુષ્યમાન એપ પર 1455 સેપ્ચા નંબર દ્વારા પણ માહિતી મેળવી શકો છો. હોસ્પિટલ જતાં પહેલાં લિસ્ટ ચેક કરવાની પૈસા અને સમયનો બચાવ થાય અને આ સહાય ગુજરાતના તમામ વ્યક્તિઓને મળવાપાત્ર થાય છે અને આની અંદર તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું પડે છે.